મારું નામ મારા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે બગદાણાની નવનીતભાઈવાળી ઘટના છે એ 12 દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદનીય અને અશોભનીય અને અમાનવીય ઘટના છે. એને અમે સખત શબ્દોમાં વખાણી કરીએ છીએ અને 12 દિવસથી સતત આ સમાજના જે લોકો છે, એમાં ખાસ કરીને કોળી સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે, પછી ભાઈ શ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા, સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી પણ બધા જે આવીને આને એક ખુલ્લું સમર્થન આપ્યું છે. એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઇશારે એક હાવ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે. એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે. જે હોય છે હું આવું તો હું આવી જાઉં અને બીજા જે આવી જાય એ ફોન વાયરલ બતાવી દે. એટલે આખો મુદ્દો પાછી ગયેલો છે. પણ આ સરકારના ઇશારે નથી બતાવતા, ક્યાં માટે નથી બતાવતા. આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદબવાળી એસઆઈટીની રચના કરી. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ગૃહમંત્રીમાં તાકાત હોય તો અત્યારે ને અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે. હું આવું તો હું આવી જાઉં, હીરાભાઈ તો હીરાભાઈ આવી જાય, પરસોત્તમભાઈ પર જે હોય છે એ શક્તિ જીવે જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર. બાકી સૌથી હારામાં હારી 12 દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો ઢબકેલું હોય તો એ કાલ પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને સાંભળ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો. ત્યારે આવો જ એનું નામ જીવે. પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લેવું, ન્યાય અમે મેળવી દઉં. ન્યાય એમ મેળવવો જોઈએ. અને પરસોત્તમભાઈને તો જ્યારે ચૂંટણી લડ્યા, જ્યારે અપક્ષમાં સચન રૂપિયા લડ્યા ત્યારે જ મેં એને બિરુદ આપેલું છે. આવે જ તો આવો હોવો જોઈએ. બીજા સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે. બાકી આવા નેતા હોવા જોઈએ કે નહીં આપે તો પછી એક હાવ દીવા જેવી વાત છે. વાત પૂરી થઈ જાય 10 જ મિનિટમાં. આવા મેં 4 ગૃહમંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા બેઠા રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે. એનો અત્યારે ઓન ધ સ્પોટની અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીએ ગયા એ ક્યાંક શંકાના દાયરામાં છે. બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો. જ્યારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું. અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થતા. આવા મારી પાસે 30 કિસ્સા છે મહુવા અને તળાજા તાલુકાની અંદર. આવા 30 તો મારી પાસે આધાર પુરાવા છે. પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. કોકની જમીન પડાવી લીધી, કોકના પૈસા 10% 5% વ્યાજ આપ્યા, કોકના પવન ચક્કીઓના માથાના જાવઈને ઊભા કરી દીધા, કોકનામાં સોલાર ઊભો કરી દીધી. એટલે હું આ તમારા બાપાનો રાજ છે, તમે જેમ કહો એમ થવાનું છે. તો લોકશાહી છે એટલે લોકશાહી જીભે. બાકી 30 જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું 24 કલાકમાં વાળી દઉં. પણ અત્યારે કોઈ 30માંથી બેન કોઈ બોલવા ત્યાં નથી. અમારું એમાં કામ નહીં. આ તો મરદ કહેવાય. આ સમાજ જાગ્યો નકર નવનીતભાઈનું ક્યાંય દટાઈ જાય ખબર ન પડે. આ તો કંઈક નવનીતભાઈ ટીપી નાખ્યા. એનો અમારો વિરોધ છે કે આ લોકશાહી છે, લોકોનો ન્યાય. આ રાજાશાહી બાદશાહી નથી. આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘથી પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકે હોત થોડી. અને આજે આમાં કાંઈ થાય મને કહેજો. એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ તે, હીરાભાઈ ઝડપે તો જ કોઈ જ્ઞાતિને મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતું. મરદે દામ જ્યારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં. અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખેંચતા આપણને ક્યાં નથી.